વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે લંબચોરસની પરિમિતિ પર આધારિત ઉદાહરણો જોયા. હવે આપણે નિયમિત આકારોની પરિમિતિ વિશે સમજીએ. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે એક ઉદાહરણ લેશું નિયમિત આકારોની પરિમિતિને સમજવા માટે. તો વિશ્વામિત્ર 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ચિત્ર ફરતે રંગીન પટ્ટી લગાવવા માગે છે. તો તેને કેટલી લંબાઈની રંગીન પટ્ટી જોશે? હવે અહીંયા આપણે આકૃતિ જોઈ દઈએ, તેના પછી આપણને તરત આઈડિયા આવશે. તો અહીંયા 1 મીટર લંબાઈવાળો ચોરસ છે. આપણે ચોરસમાં ચારે બાજુનું માપ એક સમાન હોય, એટલે ચારે બાજુનું માપ અહીંયા કેટલું થશે? 1 મીટર થશે, કારણ કે એક બાજુનું માપ આપણને આપી દીધું છે કે 1 મીટર, તો ચારે બાજુનું માપ 1 મીટર થઈ જાય. હવે આ વિશ્વામિત્ર શું કરવા માગે છે કે રંગીન પટ્ટી લગાવવા માગે છે ચોરસ ચિત્રની ફરતે. તો અહીંયા એક બિંદુથી શરૂ કરીને પાછું એક પરિભ્રમણ પૂરું કરીને પાછા એ બિંદુ પર આવી એવો થાય. તો એ તો આપણે કેટલું થાય? પરિમિતિ જેટલું થઈ ગયું. હવે આપણને ખબર છે કે પરિમિતિ કઈ રીતે મેળવાય. તો અહીંયા આપણે વિગતવાર રીતે લખેલું છે કે વિશ્વામિત્રને ચોરસ ચિત્રની ચારે બાજુ રંગીન પટ્ટી લગાવી છે, આથી તેને ચિત્રની પરિમિતિ જાણવી પડે. તો અહીંયા પટ્ટીની લંબાઈ કેટલી થશે? કેટલી રંગીન પટ્ટી જોઈએ? તો એનો જવાબ મેળવીએ એ ચોરસની પરિમિતિ જેટલી જોશે. તો ચોરસની પરિમિતિ અહીંયા કેટલી થશે? તો કે આકૃતિ ઉપરથી આપણે કહી શકીએ 1+1+1+1 તો 4 મીટર જવાબ આપણને મળી ગયો. તો જરૂરી પટ્ટીની લંબાઈ આપણને મળી ગઈ 4 મીટર. હવે આપણે બીજું કંઈ શોર્ટકટ આમાં થઈ શકે કે નહીં વિચારીએ. ટૂંકી ગણતરી કોઈ થઈ શકે કે ના થઈ શકે એ વિચારીએ. તો આપણને ખબર છે કે ચોરસની ચારે બાજુ સરખી હોય છે, આથી ચારે બાજુનો સરવાળો કરીએ તો એની ચારે બાજુનો જે સરવાળો કરીએ ચોરસની પરિમિતિ મેળવવા માટે, તો એની જગ્યાએ એક બાજુની જે લંબાઈ એને 4 વડે ગુણી શકીએ. બરાબર છે? જેમ કે 3+3+3 બરાબર 9 થાય, પણ 3 ગુણ્યા 3 બરાબર પણ 9 થાય. તો 4 વખત પેલો સરવાળો કરવો, એની જગ્યાએ જે એક બાજુની લંબાઈ એને 4 વડે ગુણીએ તો આપણને ચોરસની પરિમિતિ સરળતાથી મળી જાય. તો અહીંયા આપણે એવું પણ લખી શકીએ કે જરૂરી પટ્ટીની લંબાઈ બરાબર 4 ગુણ્યા 1 મીટર. કારણ કે અહીંયા એક કેટલી વખત આવે છે? તો કે આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે કે 4 વખત આવે છે. તો 1 મીટરને 4 વડે ગુણી તો એટલે 4 મીટર મળી જાય. તો અહીંયા આપણે જે રીતે લંબચોરસ માટે લખ્યું તે રીતે ચોરસ માટે પણ લખી શકીએ કે ચોરસની પરિમિતિ શું? કે 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે આપણે ત્રિકોણ માટે વિચારીએ. અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો છે જેની ત્રણે બાજુના માપ 4 સેમી છે. હવે આની પરિમિતિ મેળવવી હોય તો તમે કઈ રીતે મેળવશો? તો ત્રણે બાજુના માપનો સરવાળો કરશો. અહીંયા જે આકૃતિ આપેલી તે આપણને સમબાજુ ત્રિકોણની આપેલી છે અને એની દરેક બાજુનું માપ કેટલું? 4 સેમી છે, એટલે આપણે કહી શકીએ કે સમબાજુ ત્રિકોણ છે. તો આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ કઈ રીતે લખાય? તો કે 4+4+4 સેમી, તો એ તો 12 સેમી થઈ ગયો. પરંતુ આપણે 3 ગુણ્યા 4 કરીએ તો પણ આપણને 12 સેમી મળે. અહીંયા પણ એક બાજુની જે લંબાઈ અને 3 વડે ગુણીએ તો આપણને પરિમિતિ મળી જાય, કારણ કે ત્રણે બાજુનો માપ કેવા છે? એક સમાન. એટલે 3 વખત સરવાળો કરો, 4+4+4, એની જગ્યાએ એક બાજુની લંબાઈ તેને 3 વડે ગુણો તો પણ જવાબ મળી જાય આપણને. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ થશે 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો એ રીતે આપણે ત્રિકોણ માટે જોયું. હવે આપણે બીજા આગળ કોઈ આકાર વિશે જોઈએ. બાજુ સરખી લંબાઈની અને બધા ખૂણા સરખા માપના હોય એવી આકૃતિને નિયમિત બંધ આકૃતિ કહેવાય. તો આપણને અહીંયા એક વ્યાખ્યા આપેલી છે નિયમિત બંધ આકૃતિ એટલે શું? સૌથી પહેલાં તો બંધ આકૃતિ એટલે શું? જેનો કોઈ છેડો ખુલ્લો ના હોય, જેમ કે ચોરસ, લંબચોરસ. તો એ સાથે બંધ આકૃતિ. હવે નિયમિત બંધ આકૃતિ કેવી? કે તેમાં બધી બાજુના માપ સરખા હોય, બધા ખૂણાના માપ સરખા હોય. તો આપણને ખબર છે કે ચોરસમાં પણ બધી બાજુના માપ સરખા હોય, બધા ખૂણાના માપ 90 હોય. તો ચોરસ માટે પણ કહેવા છે નિયમિત બંધ આકૃતિ. ત્યાર પછી સમબાજુ ત્રિકોણમાં પણ આપણને ખબર છે કે ત્રણે બાજુના માપ સમાન, ત્રણે ખૂણાના માપ 60 હોય, તો એ પણ નિયમિત બંધ આકૃતિ થઈ ગઈ. હવે અહીંયા ચોરસની પરિમિતિ આપણે જે થોડી વાર પહેલાં મેળવી તે લખીએ. 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ 3 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો હવે નિયમિત પંચકોણ માટે શું કહી શકીએ? નિયમિત પંચકોણ એટલે કેવો પંચકોણ? તો પંચકોણમાં પણ આપણને ખબર છે કે બંધ આકૃતિ છે. પંચકોણમાં પણ અંદર જવું હોય તો અંદર મતલબ જવું હોય તો દરેક શિરોબિંદુ જોડાયેલા હોય છે.
કોઈ રસ્તો ખુલ્લો છે નહીં અંદર જવા માટે. તો પંચકોણમાં પણ 5 બાજુ એકબીજા સાથે જોડાઈ ગઈ હોય એટલે બંધ આકૃતિ થઈ ગઈ. અને અહીંયા આગળ આપણને શબ્દનો પ્રયોગ કર્યો છે કે નિયમિત પંચકોણ. એટલે બંધ આકૃતિ તો હતી, એમાં પછી નિયમિત. તો નિયમિત બંધ આકૃતિની વ્યાખ્યા પ્રમાણે શું કહેવાય કે બધી બાજુના માપ સરખા અને બધા ખૂણાના માપ સરખા હોય. તો અહીંયા આપણે એની પરિમિતિ પણ મેળવી શકીએ. નિયમિત પંચકોણને 5 સમાન બાજુ હોય છે. હવે 5 બાજુ સમાન હોય તો પરિમિતિ મેળવવા માટે લાંબી ગણતરી કરવાની જરૂર નથી. એટલે કે 5 બાજુઓનો વાળા પછી સરવાળો કરવાની જરૂર નથી. પરંતુ શું કરવાનું, 5 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તો નિયમિત પંચકોણની પરિમિતિ આપણને મળી ગઈ 5 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તો એ રીતે ષટકોણ માટે પણ કરી શકીએ. તો ષટકોણ પણ બંધ આકૃતિ છે અને એની આગળ આપણે નિયમિત શબ્દ લગાડીએ તો એનો અર્થ શું થાય કે બધી બાજુના માપ સરખા, બધા ખૂણાના માપ સરખા. કારણ કે બંધ આકૃતિ તો હતી અને આગળ નિયમિત શબ્દ લાગી જાય તો નિયમિત બંધ આકૃતિની વ્યાખ્યા પ્રમાણે બાજુઓના માપ સરખા અને ખૂણાઓના માપે સરખા થઈ જાય. એટલે બધી બાજુના માપ સરખા હોય તો પરિમિતિ મેળવવા માટે બધી બાજુનો સરવાળો કરવાની જરૂર નથી. પણ તો શું કરવાનું, કોઈ એક બાજુની લંબાઈ હોય એને 6 વડે ગુણી દેવાનું. કારણ કે ષટકોણમાં 6 બાજુ હોય. તો પંચકોણની પરિમિતિ કેટલી હતી, 5 ગુણ્યા 1 બાજુની લંબાઈ. ષટકોણની કેટલી મળી તો કે 6 ગુણ્યા 1 બાજુની લંબાઈ. એ રીતે નિયમિત અષ્ટકોણની પરિમિતિ કેટલી થશે તો કે 8 ગુણ્યા 1 બાજુની લંબાઈ. બરાબર, કારણ કે અષ્ટકોણમાં 8 બાજુ હોય અને 8 ખૂણા હોય. તો આપણે એવું ઉદાહરણ લઈએ, 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ભાગ ફરશે તો 60ના 3 ફેરા ફરે તો તેને કેટલું અંતર કાપ્યું હશે. હવે અહીંયા આપણને એક બાગની વાત કરી છે અને બાગનો આકાર કેવો છે કે ચોરસ છે. તો આપણે ચોરસના અનુસંધાનમાં અહીંયા વાત કરશું. તો સૌથી પહેલાં તો આ ચોરસ બાગની ફરતે કેટલા ફેરા મારવામાં આવે છે, 3 ફેરા મારવામાં આવે છે. તો એક ફેરો મારવામાં આવે તો એ અંતર કેટલું થાય તો કે પરિમિતિ જેટલું થાય. પરંતુ અહીંયા તો 3 ફેરા મારવામાં આવે છે તો પરિમિતિ કરતાં 3 ગણું અંતર થાય. તો આપણે પરિમિતિ મેળવી રહીએ તો આપણને ખબર પડી જાય કે એને કેટલું અંતર કાપ્યું હશે. તો સૌથી પહેલાં તો આપણે પરિમિતિ મેળવશું. તો જવાબની અંદર એ આપણે લખતું કે ચોરસ ભાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તો અહીંયા એક બાજુની લંબાઈ આપણને ખબર છે કેટલી તો કે 70 મીટર આપણને રકમમાં આપેલું જ છે. કે ચોરસમાં એક બાજુનું માપ ખબર હોય તો બધી બાજુના માપ એના જેટલા જ હોય. તો અહીંયા આપણને એક બાજુની લંબાઈ 70 મીટર જે ખબર છે એ લખીએ તો 4 ગુણ્યા 70 મીટર. તો જવાબ મળશે આપણને 280 મીટર. તો એક ફેરામાં કપાયેલું અંતર આપણને મળી ગયું 280 મીટર. પરિમિતિ એટલે શું કે એક ફેરામાં કપાયેલું અંતર. હવે 3 ફેરામાં કપાયેલું અંતર મેળવવા શું કરવાનું કે તે આ એક ફેરાનું અંતર આવે અને 3 વડે ગુણી દેવાનું. તો 3 ગુણ્યા 280 મીટર એટલે જવાબ આપણને મળશે 840 મીટર. હવે આપણે જઈએ ઉદાહરણ 7 ઉપર. પિંકી 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખેતર ફરતે દોડે છે. જ્યારે બોબ એક લંબચોરસ ખેતરની ફરતે દોડે છે. તેની લંબાઈ 160 મીટર અને પહોળાઈ 105 મીટર છે. કોણ અને કેટલું વધારે દોડે છે? અહીંયા આપણને 2 જણની વાત કરી છે. એક પિંકીની વાત કરી છે અને બોબની વાત કરેલી છે. તો બંને શું કરે છે તો કે ખેતરની ફરતે રાઉન્ડ મારે છે એટલે કે દોડે છે ખેતરની ફરતે. હવે આપણને ખબર છે કે આ જે દોડે છે એમાં અંતર કપાય અને અંતર કપાય એટલે પરિમિતિની વાત આવે. તો અહીંયા આપણને આકૃતિ એક આપેલી છે પિંકી માટે. તો આપણે આકૃતિ જોઈએ. 75 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ ખેતર ફરતે દોડે છે. તો એક પેલું આટો માટે એનો મતલબ શું કે એને એક પરિમિતિ જેટલું અંતર કાપ્યું હશે. તો ચોરસમાં પાછું એક બીજી વાત પણ આપણા ધ્યાનમાં આવી કે એક બાજુનું માપ 75 મીટર છે તો 4 બાજુનું માપ 75 મીટર હશે. હવે પિંકી પણ એક આંટો મારે છે અને બોબ પણ એક આંટો મારે છે. પણ બોબ તેના માટે મારે છે લંબચોરસ માટે. તો સૌથી પહેલાં આપણે પિંકી માટે ગણતરી કરશું. પિંકી કેટલું અંતર કાપે છે એ આપણે જાણી લઈએ. કારણ કે આપણે તો એ જાણવું છે કે કોણ કેટલું વધારે દોડે છે. તો સૌથી પહેલાં તો આપણે પિંકી માટે ગણતરી કરીએ. તો જવાબમાં આપણે અહીંયા લખીએ તો કે એક ફેરામાં પિંકીએ કાપેલું અંતર. હવે પિંકી શું કરે છે કે ચોરસ ખેતરની ફરતે દોડે છે. તો એને કેટલું અંતર કાપ્યું? ચોરસની પરિમિતિ જેટલું અંતર કાપ્યું. કારણ કે એક ફેરો મારો ચોરસની ફરતે એટલે પરિમિતિ થઈ ગઈ. તો પિંકીએ કાપેલું અંતર બરાબર ચોરસની પરિમિતિ. હવે આપણને ખબર છે ચોરસની પરિમિતિ એટલે શું તો કે 4 ગુણ્યા ચોરસની એક બાજુની લંબાઈ. હવે અહીંયા આપણે રકમમાં આપેલું જ છે કે એક બાજુની લંબાઈ કેટલી તો કે 75 મીટર.
તો અહીંયા જવાબમાં આપણે લખશું 4 ગુણ્યા 75 મીટર એટલે જવાબ આપણને મળશે 600 મીટર. તો આપણને પિંકી માટે જવાબ મળી ગયો કે પિંકીએ 600 મીટર અંતર કાપ્યું હશે. હવે આપણે બોબ માટે ગણતરી કરીએ. બોબ શું કરે છે તો એ પણ ખેતરની ફરતે દોડે છે, પણ કેવું ખેતર તો કે રમચોરસ ખેતર છે. હવે બોબ પણ ખેતરની ફરતે એક રાઉન્ડ મારશે તો એનો મતલબ શું થશે? એને પરિમિતિ જેટલું અંતર કાપ્યું. પણ કોના માટે? તો કે રમચોરસ ખેતર હોવાથી રમચોરસની પરિમિતિ માટે. તો અહીંયા બોબે કેટલું અંતર કાપ્યું હતું એના પર આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તો કે રમચોરસની પરિમિતિ જેટલું અંતર કાપ્યું હતું. હવે રમચોરસની પરિમિતિ કેટલી આપણને ખબર છે, તો આપણે અહીંયા લખશું બોબે એક ફેરામાં કાપેલું અંતર બરાબર રમચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા રમચોરસની લંબાઈ અને પહોળાઈ આપણને આપી દીધી છે. લંબાઈ 160 મીટર, પહોળાઈ 105 મીટર. તો તમે સાદુરૂપ પરથી ગણતરી કરશો તો 530 મીટર મળશે. એટલે બોબે એક ફેરામાં કાપેલું અંતર મળી ગયું 530 મીટર. એને જે રમચોરસની ફરતે એક રાઉન્ડ માર્યો હતો તો એનું અંતર આપણને મળી ગયું 530 મીટર. તો બોબે કેટલું અંતર કાપ્યું? 530. પિંકીએ કેટલું? તો કે 300 મીટર. તો અહીંયા આપણને તફાવત સરળતાથી મળી જાય. કેટલો તફાવત મળશે? તો કે 530 ઓછા 300 એટલે 230 મીટરનો તફાવત પડી ગયો. એનો અર્થ શું થયો કે 230 મીટરનો ફરક છે બોબ અને પિંકી વચ્ચે. તો બોબનું અંતર કેટલું? 530. તો આપણને જોઈને જ ખબર પડી જાય છે કે બોબે વધારે અંતર કાપ્યું છે. એટલે બોબ વધારે દોડે છે એવું સાબિત થાય છે. તો અહીંયા આપણે લખશું કે કાપેલા અંતરનો તફાવત બરાબર 530 મીટર માઇનસ 300 મીટર એટલે 230 મીટર. આથી બોબ એ 230 મીટર વધારે દોડે છે. હવે આપણે ઉદાહરણ 8 ઉપર જઈએ. તેની દરેક બાજુ 3 સેમી છે તેવા નિયમિત પંચકોણની પરિમિતિ શોધો. હવે નિયમિત પંચકોણ એટલે આપણને ખબર છે કેવો પંચકોણ કે નિયમિત બંધ આકૃતિ કહેવાય. પંચકોણ એ બંધ આકૃતિ તો છે અને એમાં પણ નિયમિત શબ્દનો પ્રયોગ કર્યો. તો એનો શું થાય કે બધી બાજુનું માપ સમાન અને બધા ખૂણાના માપ સમાન એ વાતો નક્કી થઈ ગઈ. હવે એક બાજુનું માપ 3 સેમી આપેલું છે તો બધી બાજુનું માપ 3 સેમી જોવાનું. તો જવાબની અંદર આપણે સૌથી પહેલાં લખશું કે આ નિયમિત બંધ આકૃતિને 5 બાજુઓ છે. નિયમિત પંચકોણને કેટલી બાજુ હોય? તો પંચ એટલે 5, તો 5 બાજુઓ અને દરેક બાજુ સમાન હોય. અહીંયા આપણને વાત કરી દીધી છે કે દરેક બાજુ 3 સેમીની છે. તો આપણે નિયમિત પંચકોણની પરિમિતિ મળી જાય 5 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો અહીંયા એક બાજુની લંબાઈ કેટલી છે કે 3 સેમી. તો 5 ગુણ્યા 3 સેમી એટલે 15 સેમી. તો આપણને જવાબ મળી ગયો 15 સેમી. તો એ રીતે આપણે ઉદાહરણ 9 માટે પણ ગણી શકીએ. ઉદાહરણ 9માં આપણને થોડુંક ઉલટું પૂછેલું છે. એમાં પરિમિતિ આપેલી છે અને એક બાજુની લંબાઈ કેટલી એ પૂછેલું છે. તો એમાં કયો આકાર છે કે નિયમિત ષટકોણ છે. ષટકોણની બાજુ કેટલી? 6 બાજુ હોય ને નિયમિત ષટકોણ એ બંધ આકૃતિ તો છે. બંધ આકૃતિ છે અને એમાં ઉપરથી પાછો નિયમિત શબ્દ અહીંયા લખેલો છે. તો નિયમિત બંધ આકૃતિ માટે આપણને ખબર હોય કે બધી બાજુ સમાન, બધા ખૂણા સમાન. તો આપણે અહીંયા ગણતરી લખશું એક બાજુની લંબાઈ કેટલી. તો જવાબમાં સૌથી પહેલાં તો આપણે લખવાનું કે પરિમિતિ બરાબર 18 સેમી. હવે નિયમિત ષટકોણને 6 સમાન બાજુઓ છે. આથી આપણે પરિમિતિનો 6 વડે ભાગાકાર કરીને એક બાજુની લંબાઈ મેળવી શકીએ. પરિમિતિ બરાબર શું લખાય? ષટકોણની પરિમિતિ બરાબર તો કે 6 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે એક બાજુની લંબાઈ મેળવી છે અને પરિમિતિ આપણને આપેલી છે. એટલે સૂત્રની અંદર જ્યારે પણ 2 પદ હોય એમાંથી એક પદની કિંમત ખબર હોય તો આપણે બીજું પદ મેળવી શકીએ. તો અહીંયા શું કરવાનું? 6 વડે ભાગાકાર કરી નાખવાનો. જે પરિમિતિ બરાબર 6 ગુણ્યા એક બાજુની લંબાઈ થાય તો પરિમિતિના છેદમાં 6 કરો એટલે એક બાજુની લંબાઈ મળી જાય. તો ષટકોણની એક બાજુની લંબાઈ કેટલી થશે? તો કે 18 સેમી ભાગ્યા 6 તો 3 સેમી. તો આપણને એક બાજુની લંબાઈ મળી ગઈ 3 સેમી. હવે દરેક બાજુનું માપ તો અહીંયા સમાન છે કારણ કે નિયમિત ષટકોણ એવું કીધેલું છે. હવે એક બાજુનું માપ 3 સેમી હોય તો દરેક બાજુનું માપ કેવું હોય? 3 સેમી હોય. તો અહીંયા લખેલું છે નિયમિત ષટકોણની દરેક બાજુની લંબાઈ બરાબર 3 સેમી.